सूरत नासिर नगर विध्वंस मामला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। बारिश से प्रभावित लोगों के लिए मानवीय सहायता की मांग। आपको बताते चलें, 22 दिनों के बाद नगर निगम ने स्वीकार किया कि उसने विध्वंस कार्य किया था। स्थानीय 22 दिनों के बाद मोबाइल शौचालय वैन उपलब्ध कराई जाएगी। स्थानीय यह मामला उच्च न्यायालय में है और हमें न्याय मिलने की उम्मीद है। सूरत से ब्यूरो रिपोर्ट। सरफराज भाई घासवाला। 22 દિવસ પછી એસએમસીએ સ્વીકારેલું છે કે અમે રિનોવેશન કર્યું. શું કહેશો સાહેબ, 22 દિવસ પછી આ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબે સ્વીકાર્યું કે અમે ડિમોલિશન કર્યું છે, અમે ડિમાર્કેશન કર્યું છે અને લાઈન દોરીને અમલ કરીને અમે જ આ ડિમોલિશન કર્યું છે. 22 દિવસ લાગ્યા છે અને પાછી તપાસ એજન્સી તો અડધી જુદી. તો શું તપાસ થઈ, શું લાઈન દોરીને અમલ થયો, કાથી લાઈન દોરી આવી અને કોઈ લાઈન દોરીના કોઈ ફોટા પુરાવા એ તો પાછળની વાર્તા જે કોર્ટમાં રજૂ કરાવીશું. પણ સૌથી પહેલી વાત છે કે સાહેબ, આ રાતે આટલો વરસાદ પડ્યો છે, આટલો વરસાદ પડ્યો. આ બધા લોકો તમે આજે બાયોના કપડા તમે ભીનાયેલા તમે જોઈ શકો છો. આવી તો માનવતા ના હોય. માનવતાના ધોરણે તો કંઈ કરવું જોઈએ. કેવી રીતના ભારત દેશની અંદર દેશ સંવિધાનથી જયારે ચાલતો હોય ત્યારે આવું તો ના થાય. આજે 22 દિવસ પછી આ મોબાઈલ ટોયલેટ વાન આપી છે. સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, મહિલા, બાળકો અને યુવાઓ માટેની સરકાર એવા બગડા જયારે કરોડો રૂપિયા સ્ટેજ પરથી આપણે વાપરતા હોઈએ, પણ જમીનની હકીકત તો તમારી બધા લોકોની સામે જ છે. આજે આખું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે, શું બફાઈ રહ્યું છે. એવું તો શું થયું કે 22 દિવસ પછી આ સ્ટેટમેન્ટ આપવાનો અહેવાલ આવ્યો? એવું તો શું થયું કે છેલ્લા કમિશનરના સ્ટેટમેન્ટ આપવાના 48 કલાકની અંદર એવી તો કઈ મિટિંગો થઈ છે જે અમને સાંભળવામાં આવી છે કે મિટિંગમાં આ અમુક અધિકારી સસ્પેન્ડ થવાના હતા અને સસ્પેન્ડ થવાના હતા. કયું દબાણ હતું કે દબાણ હેઠળ લેવાયું છે કે શું થયું છે અમને ખબર નથી. માન્ય આ કેસ હાઈકોર્ટમાં છે. હવે તમામ પુરાવા રજૂ થશે અને આ ગરીબોને ન્યાય મળશે એવું અમને ખાતરી છે.